સંત સમાગમ કરવા બેસીએ ત્યારે કયા વિવેક રાખવા? ભગવાનના ચરિત્ર શા માટે હોય છે? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથા 24 એપ્રિલ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ઠાકોરજીને દર્શન કરવા જઈએ ત્યારે એકદમ સાદો અને ઠાકોરજીને ગમે તેવો સાત્વિક પોશાક પહેરીને ઠાકોરજીના દર્શન કરવા જવું, રજોગુણી કપડાં પહેરીને નહીં જવાનું. ભગવાનને ભૂલીને ખાવું અને ભગવાનને ભૂલીને વાત કરવી એ ધૂળ ખાધા જેવું છે. ભગવાનનો ભક્ત ઠાકોરજીની સ્મૃતિએ સહિત ક્રિયા કરવાનો અભ્યાસ કરે. ભગવાન અને સંત એના એ પરંતુ દર્શન કરનારની દ્રષ્ટિ પર સુખનો આધાર છે. જેવી દ્રષ્ટિથી દર્શન કરે તેવું સુખ મળે. મૂર્તિ એના એ પરંતુ જો મૂર્તિમાં એ પથ્થરનો ભાવ રાખે તો એને એવું સુખ મળે. જો એ દિવ્ય ભાવ રાખે તો એને એવું મહાદિવ્ય અલૌકિક સુખ મળે. ભગવાનના ચરિત્રો ભક્તના કલ્યાણ માટે, એના સુખ માટે એ ચરિત્રનું કોઈ શ્રવણ મનન ગાન કરે તો ભગવાનના સ્વરૂપને વિશે એને પ્રીતિ થાય એટલા માટે હોય છે. ભગવાનના દર્શન કરવાનો વિવેક એમાં ભગવાનનું દર્શન કરતા હોય ત્યારે એ કાંઈ ખખડે, કોઈ અવાજ આવે, કોઈ આવે જાય વાડી ઘડીએ તો એને દ્રષ્ટિએ કરી જોવું, સાંભળવું નહીં. એકાગ્રતાથી ઠાકોરજીની મૂર્તિનું વાડી ઘડીએ દર્શન કરવું. સંત સમાગમ કરવા બેસીએ ત્યારે એકદમ સ્થિર ચિત્તે વ્યવસ્થિત બેસીને ઊંઘવું નહીં. બીજા ત્રીજા સાથે વાતો કરવી નહીં. પગ ઉપર પગ ચડાવીને નહીં. સોપારી કે કાંઈ ખાતા ખાતા નહીં, વગેરે વગેરે વિવેક રાખીને સંત સમાગમ કરવો. જે ભક્ત મન કર્મ વચને કરીને એવા ભાગવદ અનુભવી પુરુષ હોય, એનો સમાગમ કરતો હોય, એ ભક્તના અંગ સમજણ ઉપાસના ભગવાનનો આશ્રય નિષ્ઠા એ બધાથી કંઈક જુદું તરી આવશે. માટે સંતનો સમાગમ મન કર્મ વચને કરીને કરવો.